નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે વાત કરવી છે ગુજરાત અને ભારતના અગત્યના ભૌગોલિક પ્રદેશો છે, અગત્યના પ્રદેશો છે એના નામ અને ઉપનામોની ચર્ચા કરીએ છીએ, અથવા તો જે વારંવાર પરીક્ષામાં આવતા હોય એવા અગત્યના નામ ઉપનામોની આજે આપણે ચર્ચા કરવી છે. બરાબર છે? તો શરૂઆત કરીએ. પહેલું છે પૂર્વનું માન્ચેસ્ટર તરીકે કોને ઓળખાય. આ કેટલી વખત એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો કે પૂર્વનું માન્ચેસ્ટર તરીકે કોને ઓળખવામાં આવે. તો પૂર્વના માન્ચેસ્ટર તરીકે કોને ઓળખવામાં આવે તો અમદાવાદ આવશે ભાઈ. પૂર્વના માન્ચેસ્ટર તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે. યાદ રાખજો, પૂર્વના માન્ચેસ્ટર તરીકે કોને ઓળખવામાં આવે તો પૂર્વના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે અમદાવાદને. અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો ઉત્તર ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે કાનપુર. આ કાનપુર છે એને ઉત્તર ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે. યુપી ની અંદર આવેલું છે, ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર તરીકે કોને ઓળખવામાં આવે? દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર તરીકે કોઈમ્બતુર. આ કોઈમ્બતુર જે તમિલનાડુની અંદર આવેલું છે. ફરીવાર ઔદ્યોગિક નગરી તરીકે તો કહેવાય વાપીને ઓળખવામાં આવે ઔદ્યોગિક નગરી. પુસ્તકોની નગરી, પુસ્તકોની નગરી તરીકે ઓળખવામાં આવે નવસારી. આ નવસારીને પુસ્તકોની નગરી તરીકે ઓળખવામાં આવે છે. સાક્ષર નગરી તો સાક્ષર નગરી તરીકે નડિયાદ. આ નડિયાદને સાક્ષર નગરી તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક નગરી તો વાપી વલસાડ આવશે. પુસ્તકોની નગરી તો નવસારી આવશે. સાક્ષર નગરી તો નડિયાદ આવશે. અહિંસા નગરી, બરાબર છે, તો કે ભાઈ ગુજરાતની અંદર અને એમાં પણ ભાવનગરની અંદર પાલીતાણા ખાતે 863 જેટલા જૈન મંદિરો, એટલે 1000 જેટલા જૈન મંદિરો આવેલા છે શેત્રુંજી પર્વતમાળામાં. બરાબર છે? અને પાલીતાણાને અહિંસા નગરી તરીકે ઓળખવામાં આવે તો પાલીતાણા ભાવનગર ખાતે એને અહિંસા નગરી તરીકે ઓળખવામાં આવે. બરાબર છે? આ ખાસ યાદ રાખવાનું. સૌરાષ્ટ્રનું પેરિસ, આ ટાઈપના બહુ પ્રશ્ન પૂછાતા હોય. સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે કોને ઓળખવામાં આવે તો સૌરાષ્ટ્રના પેરિસ તરીકે કોને ઓળખવામાં આવે? જામનગર. આ જામનગરને ઓળખવામાં આવે સૌરાષ્ટ્રનું પેરિસ. પણ તમને વિદ્યાર્થી મિત્રો એમ પૂછાય કે કચ્છનું પેરિસ તરીકે કોને ઓળખવામાં આવે તો કચ્છના પેરિસ તરીકે ઓળખવામાં આવે મુન્દ્રા. ખાસ યાદ રાખજો, સૌરાષ્ટ્રનું પેરિસ પૂછે તો જામનગર આવશે, પરંતુ કચ્છનું પેરિસ પૂછે તો મુન્દ્રા ટીક કરીને આવવાનું. હવે સૌરાષ્ટ્રના પેરિસ પછી છોટા કાશી તરીકે, તો છોટા કાશી તરીકે જામનગરને પણ ઓળખવામાં આવે છે. અને જો ઓપ્શનમાં જામનગર ન હોય તો શિહોર હોય તો શિહોર પણ ટીક કરવાનું. યાદ રાખજો, સૌરાષ્ટ્રનું પેરિસ, જામનગર, છોટા કાશી તો કે ભાઈ જામનગર અને શિહોર. બરાબર. કાઠિયાવાડનું રત્ન તરીકે કોને ઓળખવામાં આવે તો કાઠિયાવાડના રત્ન તરીકે જામનગરને જ ઓળખવામાં આવે છે. પિત્તળ નગરી તો કે ભાઈ પિત્તળ નગરી તરીકે પણ જામનગરને ઓળખવામાં આવે છે. જામનગરને ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રનું કાશ્મીર, જુઓ, સૌરાષ્ટ્રનું પેરિસ આવ્યું, છોટા કાશી આવ્યું, હવે સૌરાષ્ટ્રનું કાશ્મીર. તો સૌરાષ્ટ્રનું કાશ્મીર પૂછે તો એમાં આવશે મહુવા, જે ભાવનગર ખાતે આવેલું છે. મહુવા જે ભાવનગર ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો વાલા વિદ્યાર્થી મિત્રો. બરાબર, મહુવા જે ભાવનગર ખાતે આવેલું છે. તો આ આપણને યાદ રહેવું જોઈએ, મહુવા, ભાવનગર. કચ્છનું પેરિસ તો કચ્છનું પેરિસ તરીકે ઓળખાય છે મુન્દ્રા. આ કચ્છના પેરિસને તરીકે કોને ઓળખવામાં આવે? મુન્દ્રાને કચ્છનું પેરિસ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આવી આવો તો સ્તંભ તીર્થ. સ્તંભ તીર્થ તરીકે કોને ઓળખવામાં આવે તો સ્તંભ તીર્થ તરીકે ઓળખવામાં આવે ખંભાત. આ ખંભાતને સ્તંભ તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. તમને એવો પ્રશ્ન પૂછાય સ્તંભ નગરી, તો સ્તંભ નગરી તરીકે વડોદરા. આ સ્તંભ નગરી તરીકે વડોદરાને ઓળખવામાં આવે, એ પણ ખાસ આપણે યાદ રાખશું. પવનોનો દેશ તો કે ભાઈ પવનોના દેશ તરીકે ડેનમાર્કને ઓળખવામાં આવે છે. ભારતનું ડેનમાર્ક તરીકે કોને ઓળખવામાં આવે તો આપણું ગુજરાતને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ગુજરાતની સંસ્કાર નગરી, ગુજરાતની પૂછી, ગુજરાતની સંસ્કાર નગરી તરીકે વડોદરા આવશે. વડોદરા આવશે. અને સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી પૂછે તો ભાવેણું, ભાવનગર આવશે ભાઈ, ભાવનગર. યાદ રાખજો, ખાસ યાદ રાખજો. બરાબર છે? એના પછી વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે અહીંયા ભાઈ આવીએ પારસીઓના કાશી તરીકે કોને ઓળખવામાં આવે તો ઉદવાડા. ઉદવાડા જેને પારસીના કાશી તરીકે ઓળખવામાં આવે, વલસાડમાં આવેલું છે. દક્ષિણના કાશી તરીકે ચાંદોદને ઓળખવામાં આવે, ચાંદોદ જે વડોદરા ખાતે આવેલું છે. દક્ષિણના કાશી તરીકે ઓળખવામાં આવે. છોટા કાશીમાં મેં બે શબ્દ યાદ રખાવ્યા હતા, જામનગર અને જામનગર ઓપ્શનમાં ન હોય તો શિહોર.
યાદ રાખવાનું. સાધુઓનું પિયર પૂછાય અને સાધુઓનું મોસાળ, આ બંનેમાં ભૂલ પડે. સાધુઓનું પિયર પૂછાય તો સાધુઓનું પિયર આવશે જુનાગઢ ગિરનાર આવશે ભાઈ, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સાધુઓના પિયર તરીકે જુનાગઢ અથવા ગિરનારને ઓળખવામાં આવે. સાધુઓનું મોસાળ તરીકે સિદ્ધપુર પાટણ, આ સિદ્ધપુર પાટણ છે એને સાધુઓના મોસાળ તરીકે ઓળખવામાં આવે. ભગવત ગામ તરીકે મોઢેરાને ઓળખવામાં આવે. પાળિયાઓનું શહેર હળવદ ને પાળિયાઓનું શહેર તરીકે ઓળખવામાં આવે, જે મોરબી ખાતે આવેલું છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ થયા અગત્યના નામ ઉપનામો. પરીક્ષામાં આ ટાઈપના ક્વેશ્ચન, આ ટાઈપના પ્રશ્ન પણ ઘણી વખત આવતા હોય છે અને આપણે સરળ સમજીને એને ઘણી વખત નજરઅંદાજ કરતા હોય અને આવા જ પ્રશ્ન આવતા હોય અને આપણા માર્ક કપાવતા હોય. તો જ્યારે પણ આપણે તૈયારી કરીએ છીએ, જ્યારે પણ આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ, ત્યારે દરેક મુદ્દાને બહુ સરસ રીતે, બહુ ક્લિયરિટી સાથે ભણવો જોઈએ એવું મારું માનવું છે. ફરી પાછા કંઈક નવા ટોપિક સાથે, જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં કામ લાગે એવા ટોપિક સાથે આપણે ભેગા થઈશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.